ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ છે તમારું અમારી ચેનલમાં. તો આપણે પાછા થઈ ગયા છીએ તૈયાર અને જય હિન્દ, જય મહાદેવ. હવે આજ જવાનું છે આપણે જાનમાં, એટલે જાન માટે છીએ આપણે રેડી ને. એક ભાઈ જો આપણા આવી ગયા છે, એક ભાઈ આવી બેઠા છે. થોડીક ભૂખ લાગી એટલે કીધું આપણે શક્કર ટેટી ખાઈ લેવી અને પછી શૂઝ બૂઝ થઈ જાય છે કમ્પ્લીટ, તો પહેરી નીકળવી આપણે જાનમાં. એટલે ઊભો થાય હવે ખાવાનું ભાણાની દુકાન પર આવી ગયું. હાલો મિત્રો, જ્યારે જાનમાં થઈ ગયા રેડી. હવે નીકળવી આપણે જાનમાં અને એક ગાડી જવું આગળ ઊભી રહી ગઈ. જાનમાં પગ્યા તો ઉતારા વિશે તમે શું કહેવા માંગો? કાંઈ બોલાય એવું જ નહીં. કાંઈક તો યાર બોલો યાર, શબ્દ જ નહીં નીકળતા. મિત્રો જાનમાં પહોંચી ગયા છીએ અને અમને ખબર નથી કે વાડીઓમાં રાખ્યું, પણ આવી રીતે આવો મતલબ વાડીઓમાં રાખ્યું બહુ આઘું અને વાડીએ રહેશે એટલે ઉતારો કેવો આપ્યો તેમ જુઓ. તાત્કાલિક ધોરણે નવા ઘર બનાવવામાં આવેલા છે સ્પેશિયલ જાનૈયા માટે. આ જાનૈયો, આ જાનૈયો અને હું જાનૈયો ના ઉતારો ન આવી. હા હાલો હવે સાહેબ આપણે ઉતારા બાજુ વરાજાને મળવી. વરાજો હું હાલ કરે છે, મતલબ હું હાલતમાં છે. અહીંયા ઉતારો અને અહીંયા માંડવો અને આ બધા જાનૈયા બધા અત્યારમાં માંડવે આવી ગયા. એટલે મેં તો તમારી જગ્યાએ રહ્યો ભાઈ. હાલો હે અને આ આપણા ભરત કાકા સાબ લઈને આવી. વાર નથી લે ભાઈ, અત્યારમાં શું છે હે? આ બાજુ ભાઈ એમનો ફોટોશૂટ કરવા માંડ્યા છે કમ્પ્લેટ. મતલબ નથી લાગતો અમને. હા આ ડીજે અને આ માંડવો. બહુ દૂર જવાનું નથી આપણે, આ થાકશું નહીં, મતલબ હાથ જેટલા તો નહીં વાંધો આવે. છે નજીક જ બધું. વરાજા વરાજા રાજા મુંજા તો નહીં હો જરા કઈ. ભાઈ હારે ભાઈ બહેન નો હારે વાંધો નહીં આવે. હા કારીગર બધા ચા પી લે ને પછી આપણે જવાનું છે સાબ લઈને. બરોબર, સાબની તૈયારી થઈ ગઈ છે. જીગાને દેવાનો ગોળનો પહેલો. હા તો રોહિત નહીં મિલા તારે શું ઉપાડવાનું? એ વરાજાને હોય એમ પણ નાના નાના છાના બંધાણી બહુ ખબર પડે. આમાં જે મળે ને પ્રોટીન ક્યાંય ન મળે. હાલો મિત્રો, તો આપણે લગ્ન લઈને જવાનું છે આગળ અને આપણે ત્યાં લગ્ન પહેલાં આપણા બતાવશે ને પછી આપણને રાખી દીધા માંડવા વસાળે ઊભા અને અમે લગ્ન વધાવવાની વિધિ અહીં ચાલુ કરશે. આ લગ્ન મતલબ કે જાન લઈને આવે ને પહેલાં એક આ વિધિ હોય જે અત્યારે આપણે ચાલુ કરી છે. જો ગોરબા દ્વારા બધું પૂજન કરશે ને પછી છાપ આના પછીના ભાગમાં હોય. અમે ત્યારે લગ્નની થયેલી આપણા હાથમાં હતી એટલે આપણને કરી દીધા આગળ. અને અહીંયા મિત્રો ફરવાના હોય 4 ફેરા. તો 4 ફેરા પતે એટલે લગ્ન વધાવી ગયા એવું કહેવાય. અને પછી છાપની વિધિ પૂરી થાય ને પછી આપણે આવશું ડીજે લઈને. ચાલો તારે ડીજેમાં મળી જાય. લ્યો અત્યારે મિત્રો થઈ ગયો છે આપણો વરાજો તૈયાર ને. હાલો અમે વિજય ડીજેમાં ડાયરેક્ટ લ્યો થઈ ગયા. વરાજા ભાઈ રેડીને ચડાવી દઈશું હમણાં વરાજાને ગાડીમાં. ચાલો વરાજાને ચડાવો. લ્યો થઈ ગયો વરાજો રેડી. હાલો તારે અમે વરાજાને લઈને ભૂકી જઈએ માંડવે ફટાફટ. તો મિત્રો અમે અહીંયા વરાજાને પોંખવાનું કામકાજ ચાલુ છે અને પોંખીને પછી એને માંડવે બેહારી દઈશું. ખાવા હોત પહોંચી ગયો એટલે તું ડીજે પહોંચી નહીં ત્યાં. તો એક ટાઈમનું ભોજન કરી લીધું અને બીજા ટાઈમનું બાકી છે. મતલબ કે હજુ વરાજાભાઈ ઘડી જવાનું છે આપણે જમીન પછી એને જઈ વરાજાભાઈ. બરોબર ને રોહિત? ઘડી વરાજાની હળી કરવા ક્યાં ગયો? હાલે
થોડીક વરાજા પાસે જવાનું હોય હા કે ને ઘડીક જલ્દી જલ્દી હા એમ એ ટોન મારવાનો છે બરોબર હાલો થઈ જાય વરાજાની વિધિ પૂરી થઈ જાય કમ્પ્લીટ થઈ ગયો વરા હા હા વરાજાને ભૂખ્યો એટલે જમવા લઈ જાય હા હાલો એને વરાજાને લઈ જાય જમવા તમે જમીને આવ્યા સાહેબ ના ના અમાર બાકી છે તો જાઓ વરાજા હારો જમી આવો થોડું બાધા હે ની બળાને જમવા લઈ જવાનો છે વરાજાને બળો નો કહેવાય એમાં બળવંત બળવંત કયો બળવંત હા બળવંત કહેવાનો હે પાણી ગયો આનો લીધો વિડિયો લેવો ઈ કોણ હે હા પણ જો ચાલુ જ છે જો કોણ હે ડોન જીગો ડોન કમો એ કમો ડોન જ છે ઈ. અને બાબા અમરનાથ આઈને પાલે આવે જો બાબા અમરનાથ આયા આવે જો અત્યારે મિત્રો આપણે પાછા હવે જાન થઈ જઈ છે આપણી પૂરી અને નીકળ્યા છીએ આપણે ઘર બાજુ અને આ વખતે રસ્તો આપણે થોડોક જંગલવાળો લીધો કેમ કે શોર્ટકટ પડે ને એના માટે તો હાલો અમે વિયાદેવી ઘરે વરાજાને પાવને દીધો જમી લીધું બધાએ વરાજો તે થઈ ગયો ફ્રી વરાજો પાછળ હાલ્યો આવે છે ને અમે નીકળી ગયા આગળ ચાલો તારે બળવંતભાઈની જાન પતાવીને આપણે વિયેવા ઘરે અને ઘરે હજુ કોઈ નથી કેમ કે બધા હજુ પહોંચ્યા નથી આપણે આવી ગયા છીએ જલ્દી બધાની પહેલાં કારણ કે આપણે જલ્દી નીકળી ગયા હતા એટલે અને અમે આપણે ઘડીક આપણું બધું હરખું કરી નાખ્યું અમે નમે અને ગૌ આવ્યા છીએ એટલે આપણને મોકલવામાં આવ્યા છે દુકાન ખોલવા માટે તો ઘડીક જાય દુકાને ને પછી સાંજે આજે આપણે નીકળી જવાનું છે સુરત ચાલો તારે તો ઘડીક દુકાને જઈએ એટલે મિત્રો ત્યારે સાંજ પડી ગઈ એટલે થઈ ગયો આપણો ટાઈમ જવાનો સુરત નીકળ્યું આપણે હળવા એટલે હાલો મિત્રો ત્યારે કઈ નાખ્યો ઠેલો પેક ને આપણે નીકળવી હળવા અમે કેમ કે જવાનું છે હરવા આજ મિત્રો ઠંડી નથી કાલે આવ્યો ત્યારે બહુ ઠંડી લાગતી આજ બંધ થઈ ગઈ અને એક ભાઈબંધ આવે છે મૂકવા આપણને કેમ છો રાવતભાઈ મૂકી જાય એટલે આપણે વ્યાજ આવી પાછા ચાલો મિત્રો ત્યારે આપણો મિત્ર આપણને આવે છે મૂકવા હરવા અને આપણે બસમાં મળીએ તમને ડાયરેક્ટ લ્યો ત્યારે મિત્રો થઈ ગયા કમ્પ્લેટ અને કરી દઈએ આપણે બારી પેક અને હુઈ જવી નહીં રહે એટલે હટ આવી જાય આપણું સુરત કેમ કે આપણે મેરેજ પતી ગયા તાત્કાલિક ભાગવાનું હતું એટલે અને અત્યારે ટ્રાફિકનો સમય નથી મતલબ સિઝન નથી એટલે ખાલી જાય બસ એટલે વાંધો નહીં આવતો સારું હાલો મિત્રો તો અમે બસને વોલ્ટ આગળ કંઈક કરશે તો ઊભા રહી તો ઠીક ને કરી નીંદર ફૂલ આવે છે ને તો હુઈ જવું છે એટલે આપણે આપણા વ્લોગને પૂરો કરી દેવી તો કેવો લાગ્યો વ્લોગ જણાવજો કોમેન્ટમાં લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર જરૂર કરજો ગામડાના લગ્ન જોવા માટે સારું હાલો તમને મળીએ કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી આપણી ચેનલમાં બને રહીજો ગુડ નાઇટ જય હિન્દ જય મહાદેવ